નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર, ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. હું છું અનિલ પટેલ, ચિંતાપુત્ર અનિલ પટેલ. જી સર, તો સૌથી પહેલો સવાલ છે કે હવે રિઝર્વેશન હટાવો આંદોલન એક બાજુ જેનઝી નું આંદોલન પત્યાના પછી બીજું આંદોલન છે E20 આંદોલન, એટલે કે ઇથેનોલ હટાવો, નીતિન ગડકરી રાજીનામું આપે. આ બંનેનો શું અર્થ છે અને કેમ? જો હું તમને કહું, મને કેવી રીતે ખબર પડી અચાનક કે ભાઈ રિઝર્વેશન હટાવો આંદોલન આ રહે છે. એક ઇન્સ્ટાગ્રામ પર બની ગયું, 4 મિલિયન ફોલોવર થઈ ગયા થોડાક જ કલાકોમાં. બરાબર. એ લોકો કોણ છે જે લોકો આવી રહ્યા છે? આપણે નથી, જો તમે મેક્સિમમ જનરલ કાસ્ટના લોકો છે, બરાબર, યુવાઓ છે. અને મૂળ વસ્તુ કહું કે તમામ લોકો માનસિક રૂપથી, જેને ક્યારેક નોકરી ન મળી હોય, જેને એવું લખ્યું જો રિઝર્વેશન આ લોકોને મારી જગ્યા આવી ગયો, મારા થોડા નંબર વધારે છે પણ આ થઈ ગયું, આ થઈ ગયું, આ બી બધું. આપણે કોઈને વિરોધ નથી કરતા. એ યુવાઓનું તમે માનસિક સ્થિતિ સમજો. હું ફેવર બી નથી કરતો એ લોકોનું, પણ એ યુવાઓનું તમે માનસિક સ્થિતિ સમજો. જેમને એવું છે કે ભાઈ મારા 80-85% નંબર નહીં આવ્યા ને સામેવાળા 65% નંબર આવી ગયા. આ કુંઠા છે યુવાઓમાં, જો હું તમને કહું. પણ આ મુદ્દો કોણ ઉપાડી રહ્યો છે અથવા કોણ ઉપાડી રહ્યા છે? તો ગુજરાતની વાત કરીએ તો વરુણ પટેલનો એક વિડીયો સામે આવ્યો. એમણે કીધું કે પાટીદારો જે છે, દિનેશ બામણીયાનું નામ લખ્યું એમણે, એ લોકો એક બેઠક કરશે. પણ તમને ખબર છે, સ્વયં પાટીદારો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, ગુજરાત સિવાય મોટા ભાગની જગ્યાએ ત્યાં એ લોકો ઓબીસીમાં આવે છે. વરુણ પટેલ કોણ છે? વરુણ પટેલ કોણ છે મેં હું બી ગોતું છું. મને એક્ચ્યુઅલી નહીં ખબર, એટલે હું પૂછું છું. વરુણ પટેલ ભાજપની ભાષામાં કહીએ, ભાજપ જે સંકેત પાસિયા છે. પાસ આંદોલન. હા, પાસિયા. હા, નીતિન પટેલ ને લોકો ત્યારે પાસિયા કહેતા. શું કહેતા? પાસિયા છે. પછી એમનું હૃદય પરિવર્તન થઈ ગયું, ખબર પડી કે ઓહો, હું તો બહુ મોટી ભૂલ કરતો હતો, મોદી ભક્ત બનવું છે, હવે મારે તો મોદી ભક્ત બનવું છે. અને એ સમય દરમિયાન સ્વર્ગીય વિજય રૂપાણી હતા સરકારમાં, એટલે ભાજપનો ખેસ એમને પહેરી લીધો છે. અને અત્યારે તો ભાજપ માટે બેટિંગ કરે છે. ઘણી વખત સમાજ માટે પણ બોલતા હોય છે. પણ એમની ક્રેડિબિલિટી કેટલી છે ખબર નહીં મને, કારણ કે હું તો યુપીનો પાટીદાર છું, એટલે મને એટલું બધી નહીં ખબર કે અહીંયા એમની કેટલી ક્રેડિબિલિટી છે. પણ એમણે આ ઝંડો ઉપાડ્યો છે. પણ મારો સવાલ એમને વ્યક્તિગત રીતે એ છે કે જેને યુપીના પાટીદારોને પૂછી આવે કે શું એમના આંદોલનથી સંમત છે, એ બિહારના પાર્ટી નીતિશ કુમારના દીકરાને પૂછી આવે જઈને કે શું એ એનાથી સંમત છે, તો મને લાગતું જવાબ છે ના. કારણ કે ઓબીસીમાં છે, એટલે એ રિઝર્વેશન નહીં છોડવા માંગતા. હવે સવાલ નંબર 2, આમાં કોઈ રાજનીતિ છે? તો હા, જે રીતે કોકરોચ પાર્ટી આવી અને અભિજીત દીપકેને જે રીતે દલિત કહીને એમને ડિસ્ક્રેડિટ કરવામાં આવ્યા, બદનામ કરવામાં આવ્યા, તમામ વસ્તુ કરવામાં આવી, એ શેના માટે કરવામાં આવી? કે દલિત વ્યક્તિ છે તો સવર્ણની જોડે પોતાને કનેક્ટ ના કરે, યુવાઓ કનેક્ટ ના કરે. આંદોલન જેનઝીનો આંદોલનનો ખાસિયત સૌથી શું હતી ખબર છે? બે વસ્તુ. ફરક નતો, કોણ શું છે, બધા એક થઈ ગયા હતા. કઈ જાતિના છે, ત્યાં શીખ હતા, ક્રિશ્ચિયન હતા, તમામ લોકો એક થઈ ગયા. અને આજ જે ભારતીય જનતા પાર્ટીનું જે અત્યાર સુધીનું સૌથી મોટી રણનીતિ શું હતી કે તમામ જાતિઓને અલગ અલગ રાખો, ભાગલા પાડો, અંગ્રેજો જેવા. હા, એ અંગ્રેજો કરતા બી ખરાબ છે. એ તો માફીવીર હતા બધા એ લોકો. કેવું ના જોઈએ, મારો થોડું વધારે પડતું થઈ જાય છે. પણ જયારે એ લોકો વાત કરતા હોય છે ત્યારે આપણને અંદરથી અત્યારે બી આ શું થઈ રહ્યું છે? અમે નથી માંગતા, અમે હવે શું થશે હું તમને કીધું આખી વાત. એક આખું મુવમેન્ટ ઊભી કરવામાં આવશે, જંતર મંતર પર મોકલવામાં આવશે અને સરકાર ઉપર પ્રેશર બિલ્ડઅપ કરવામાં આવશે. એવું બતાવવામાં આવશે જો સરકાર ઉપર પ્રેશર બિલ્ડઅપ છે. પણ સવાલ એ છે કે આ તમે વર્ગ વિગ્રહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. અને શું મોદીજી માનશે? માની જાય તો તૈયાર જ બેઠા હોય. આરએસએસ કેને માનવું પડે? તમે વિચાર કરો કેટલી બધી ચચરી છે આ લોકોને કે આ આંદોલન કરી રહ્યા છે. સ્વયંભૂ સરકાર ઊભું કરી રહી છે. સમજો, મારો સ્પષ્ટ આરોપ છે કે સરકાર ઊભી કરી રહી છે. જેવું પેજ બન્યું ને અમિત શાહનું ગાંધીનગરનું પેજ છે, એ પેજે તરત ફોલો આપ્યું છે, આદિત્ય ગઢવી ફોલો કરે છે. એટલે જેટલા બી પ્રો ભાજપ છે ને તમામ લોકો, એ તમામને કહેવામાં આવ્યું હશે, હું તમને કહું ને. કારણ કે આ લોકો તો ₹2 વાળા ટ્રોલ જેવું કામ કરે છે ને આ લોકો તો, સમજો.
મૂળ વસ્તુ એ નથી. મૂળ વસ્તુ એ છે કે તમે દેશમાં સંવિધાનના વિરુદ્ધ કરવા કામ જઈ રહ્યા છો. જેનઝીઓએ જે આંદોલન કર્યું તો કંઈ સંવિધાનના વિરુદ્ધ નતું. એ ખાલી માંગતા હતા, પીસફુલ હતું, અને માગતા હતા કે તમે એક એકાઉન્ટેબિલિટી ફિક્સ કરો, તમારી જવાબદારી ફિક્સ કરો, કે જો આવી રીતે તમારી વસ્તુઓ થાય, એટલે કે તમારી પેપર લીક થાય તો તમે કોઈને તો રાજીનામું લો. ભાઈ તમે મંત્રી ના લે તો એના વિભાગના વડાનું તમે રાજીનામું લો, જે તે પણ કંઈ નહીં. અને એ સમય દરમિયાન તો રાજનાથસિંહની એક બાઇટ નાનકડી ફેમસ હતી કે ભાઈ એ થોડી यूपी है, एनडीए में किसी के रिजाइन नहीं होते हैं. तो પછી તમે કેમ લીધું રાજીનામું જો રિઝાઇન નહીં હોતે हैं તો? રિઝાઇન હોતે हैं, એ જેનઝીઓ સાબિત કર્યું. અને બીજી ભાષામાં કહીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે છાપ હતી એ લોકોએ યુટર્ન લઈ જઈને એકદમ ઝીરો કરી દીધી. કોણ છે વડાપ્રધાન? કેવી કેવી વાતો કહેવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી. એટલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત બિચારા ઇન્સ્ટા પર આવી ગયા. ઇન્સ્ટા પર આવી ગયા, એટલું ગંદુ લાગતું હતું, આમ વાંદરા જેવું લાગતું હતું, એકદમ નજીકથી કરતો હતો. બીજી વખત સારી ફ્રેમ હતી, ત્રીજી વખત બી સારી જ ફ્રેમ હતી. કોઈએ કીધું સાહેબ સારું લાગતું નથી, ચર્ચા થવી જોઈએ આના ઉપર કે તમારું ફ્રેમ કેમ સારું નહોતું. પણ મૂળ વસ્તુ એ હતી કે એ કેમ રાત્રે ટીવી ચેનલ પર લાઈવ ના આયા? કેમ? સવાલ ના થાય આપણા મનમાં? ભાઈ એ તો નોટબંધી હોય તો લાઈવ આવે, જીએસટી હોય તો લાઈવ આવી જાય, કોઈ બી દેશ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો લાઈવ આવી જાય 8 PM. પણ ટીવી ચેનલો પર કોણ જોવે છે? વિશ્વાસ નથી લોકોને. એક્ઝેક્ટલી, હું તમને એ જ કહેવા માંગુ છું કે ટીવી ચેનલોએ પણ પોતાની જે ક્રેડિટ છે ગુમાવી દીધી છે. પણ સર આંદોલનને સપોર્ટ મળશે રિઝર્વેશન હટાવો? હું મૂળ મુદ્દા ઉપર આવી રહ્યો છું. હજુ જો આ કરશે તો ભારતીય જનતા પાર્ટીનું સૌથી મોટું નુકસાન થશે, તમને કહી દઉં. કારણ કે લોકોને ખબર જ છે કે આ એજન્ડા આરએસએસ નું વર્ષોથી છે, હિડન એજન્ડા. અને આરએસએસ બેકડોરથી એસટી એસસી ઓબીસી નું રિઝર્વેશન ખાવાનો પ્રયત્ન કર્યો જ છે. ભૂતકાળમાં તમે જુઓ આ ભરતીઓ કેવી રીતે કાઢતા, સિંગલ ભરતી કાઢતા એ ડિપાર્ટમેન્ટના એક માટે, એટલે એમાં રિઝર્વેશન લાગુ જ ના પડે. આ લોકો સિંગલ ભરતી કાઢતા. પછી આ તો રાહુલ ગાંધીની નજર ગઈ, રાહુલ ગાંધી હલ્લો મચાવ્યો એટલે પછી આખું એ લોકોએ કાપવું પડ્યું હતું. આરએસએસ નું એજન્ડા સ્પષ્ટ રીતે છે એસસી એસટી ઓબીસી નું જે રિઝર્વેશન છે સમાપ્ત કરવું, તમને કહી દઉં. અને આરએસએસ ના એજન્ડાને ધર્મેન્દ્ર પ્રધાન ધીરે ધીરે કદાચ લાગુ કરતા હતા એવું મારું માનવું છે. અને હવે પ્રહલાદ જોશી લાગુ કરશે, તૈયાર જ છે. હું તમને કહું, પ્લોટ તૈયાર જ છે. હું તમને કહી દઉં કઈ રીતે કરવું અલગ અલગ. પણ મને એ જ નથી સમજાતું કે પાટીદારો હોય, જો કોઈ બ્રાહ્મણ ચહેરો, કટ્ટર ચહેરો હોય અને આ પ્રેસ કરે અને અથવા બોલે કે ભાઈ અમે આવો જે આરક્ષણ અધિકાર હટાવવાથી આખું આંદોલન ચલાવવા જઈ રહ્યા છે, તો ભાઈ કેમ ચલાવવું છે તમારે? કેમ તમારે સંવિધાનના વિરુદ્ધમાં જવું છે? ભાઈ જ્યારે બી સંવિધાન બન્યું હશે, ભાઈ જો સરકારને હટાવવું છે તો જાય બનાવે નવું સંવિધાન બનાવે. તમે તો કહો છો ને કે ભંગાર સંવિધાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક એડવાઇઝર હતા, એ તો એક ઇંગ્લિશ છાપામાં લખી ચૂક્યા છે કે આ જે સંવિધાન છે બકવાસ સંવિધાન છે, નવું સંવિધાનની જરૂર છે, નવા સુધારાઓની જરૂર છે. લોકો બનાવી દેવાય છે, પણ શું થોડું લોકશાહી છે ને દેશમાં, એટલે અત્યારે અમને ખબર છે જે રીતે ઝેન્ઝી નીકળ્યું. જો આ ઘટનાક્રમ હું તમને કહી દઉં, આ લોકો ભાગલા પાડવાનું રાજ કરવાવાળી નીતિ અપનાવી રહ્યા છે કે એસટી એસસી ઓબીસી ને તમે અલગ કરી દો ને સવર્ણોને અલગ, જેથી અંદર લડતા રહે. પણ ઓબીસી સપોર્ટ કરે છે. જો હું તમને એક વાત કહી દઉં, એ ઓબીસી સપોર્ટ કરે છે જે લોકો રિઝર્વેશન નો લાભ લેતા નથી, ક્રીમી લેયરમાં છે. હા, જે લોકો એ લોકો લાભ લેતા નથી, એ કે સમાપ્ત કરો, સમાપ્ત કરો. એને શું ફેર પડે છે? પણ તમે જાઓ લોકોના ઘરમાં જુઓ, પણ મૂળ વસ્તુ એ નથી નિરાલી. હજુ હું તમને કહું, આજે પણ એસટી એસસી ને લઈને ભલે તમારી જોડે લોકો બેસીને ચા પીતા હોય, પણ માનસિક છૂવાછૂત છે ને ગઈ નથી. હું તમને કહી દઉં, મને અનુભવ છે સાહેબ આ ઘટનાનો, અને મને તો પ્રાંતવાદનો બી અનુભવ છે. તમે ક્યાં એસસી માં આવો છો? હા, પણ ઓબીસી માં તો આવું છું. એક જગ્યા હું ગયો, નામ નહીં લઉં, ખૂબ સારી જગ્યાએ એક ગામમાં ગયો. મને પૂછ્યું કયા નાતના, એટલે મેં કીધું કે પટેલ. ક્યાં ના છો? બીજો સવાલ, એટલે યુપી ના છો? એ ત્યાં હોય પટેલ? બીજો સવાલ, એટલે મારે એને ખુલાસો આપવો પડ્યો કે અચ્છા સારું કામ કરો છો. પછી એવું બોલીને એ ભાઈ જતા રહ્યા. એ સમણના હતા. પછી મેં તો સ્પષ્ટ સાથે એમને કીધું સાહેબ ત્યાં તો પટેલો ઓબીસી માં આવે છે. અચ્છા અચ્છા એવું છે. હું તમને એક માનસિકતા યાદ કીધું, આ લોકોની માનસિકતા એસટી એસસી ઓબીસી માટે કોઈ સારું કે સવર્ણો માટે સારું નથી નિરાલી. આ પોતાની રાજનીતિ કરી રહ્યા છે.
જો કોકરોચ પાર્ટી આવીને કરી શકતા હોય તો સવર્ણો બી કરી શકે છે. દમખમ બતાવવાનો પ્રયત્ન છે. જે રીતે યુનિવર્સિટીની અંદર એ નિયમ એબીવીપી આવ્યો હવે એક્ટિવ થઈ ગયું. હા, એબીવીપી અત્યાર સુધી ઊંઘતું હતું અત્યાર સુધી રાજીનામામાં ઊંઘતું હતું. ઊંઘતું હતું. એબીવીપી, આરએસએસ, તમામ રાઇટ વિંગર ભાજપના લોકો અત્યાર સુધી તો બધું ડિફેન્સ કરતા હતા. પણ ભાજપમાં બી તો એસસી એસટી ઓબીસી હશે ને એ એ લોકો મૂર્ખાઓ છે. હું તમને કહું ને, આ વરુણ પાટીદાર જે વરુણ છે ને એ બી હું મૂર્ખો ગણું છું. તમને કહું ને, દેશમાં જે સંવિધાનમાં વસ્તુ લખાઈ છે, જો સુધારામાં સમયાંતરે તમામ વસ્તુઓ થાય રિઝર્વેશન હટવું જોઈએ, આપણે બી માનીએ છીએ, પણ જાતિવાદ ખતમ થાય ને ત્યારે ત્યારે હમ હું બી એ જ માનું છું. જ્યારે તમે રોટી બેટીનો સંબંધ કરશો, હમ ભાઈ દરબારોની દીકરીઓ દલિતના ઘરે દલિતની દીકરીઓ, ઓબીસીના ઘરે ઓબીસીના દીકરીઓ, ક્ષવણો જોડે પાટીદારનો દીકરીઓ સો ધરે. હમ તમે જાતિવાદ હટાવો, કોણ માંગે છે યાર? પણ તમારે એ કરવું નથી. હમ મેં તો પોસ્ટો એવા જોયા છે, હમ તો બ્રાહ્મણ હૈ, શિખાધારી હૈ, જાટ હે યાદવ હે. પણ હું તમને કહું, મારા ઘણા બધા બ્રાહ્મણ મિત્રો છે, એ આના વિરોધી હોય છે કે શિખા તિલક આ તે. મારા દરબારો ઘણા બધા મિત્રો છે, સમજો. એ લોકો આવું બધું નથી માનતા, પણ કેટલાક રાઇટ વિંગર છે જેમની માનસિકતા છે કે અમે તો ઊંચ જ છીએ, અમે તો ડોમિનેટ કરવા આવ્યા છીએ. તમને કહું, હું એ લોકોનો વિરોધી નતું ને, તો અહીંયાથી એવું સમજશે કે બધા બ્રાહ્મણોનું બધા ક્ષત્રિયો. ના, સેના મળે. અરે આ રાજ ક્ષત્રિયો તો દેશને બચાવ્યો છે યાર, પોતાનું રાજ આપી દીધું છે આ દેશને એક કરવા માટે. મંગલ પાંડે સાહેબ પહેલો વ્યક્તિ હતો જેને અંગ્રેજો સામે વિદ્રોહ કર્યો હતો. એવા લોકો માટે તો આપણને સેલ્યુટ છે, ગર્વ છે. રાજા કૃષ્ણ દેવસિંહજી, સમજો, ભાવનગર સ્ટેટ આપી દીધું. આવા દરબારો માટે, જેમને ગાયો માટે, જેમને મહિલાઓ માટે, જેમને રાષ્ટ્ર માટે પોતાનું માથું આપી દીધું, એ લોકો માટે તો તમને ગર્વ, સેલ્યુટ થાય, સાષ્ટાંગ પ્રણામ છે એમના માટે. પણ જો તમે એવું કહો કે અમે બ્રાહ્મણ છીએ એટલા માટે વિશેષ છીએ, અમે ક્ષત્રિય છીએ એટલા માટે વિશેષ છીએ, બીજા કરતા શ્રેષ્ઠ છીએ, એ હું નહીં માનતો. અને સર એક વાત કહું, તમે કઈ કાસ્ટમાં બોર્ન થાવ છો, એ તમારો અધિકાર ક્ષેત્ર ક્યાંથી છે? મતલબ કઈ કાસ્ટમાં ને કઈ લિંગમાં, બંને. સપોઝ હું ફિમેલ છું, હું કોઈ તમને કહું, પર્ટિક્યુલર, તમે અને કયા ઘરમાં, હા, તમે પુરુષ જન્મશો કે સ્ત્રી તમારા હાથમાં છે? ના. તમે કયા ઘરમાં જન્મશો કે કયા ધર્મમાં તમે આવવાના છો, એ પણ તમારા બરાબર, કે અમીર ઘર કે ગરીબ ઘરમાં આવવાના છો, બરાબર. તો પછી કેમ એ વસ્તુનો ગર્વ કેમ? જે હા, તમે તમારા કરિયર પર ગર્વ કરી શકો કે આ મેં મારી જાતે બનાવ્યું છે. એક તમને કહું, એક બહુ એક ફિલ્મ છે, એ બેન છે કદાચ ભારતમાં, અથવા બેન નથી, વેબ સિરીઝ હતી. એની અંદર નાનકડો ટુકડો હતો. એની અંદર એક છોકરો વિદેશમાં ભણે છે અને એની વિદેશી ગર્લફ્રેન્ડ હોય છે. એ લગ્ન કરવાના હોય છે. એ અચાનક પૂછે છે કે આ શું છે? જનેવું હોય છે, જનેવું, જેનું કાનમાં લગાવે, જનેવું ખબર પડે છે ને, જનેવું. તો કે આ જનેવું છે. તો કે કેમ તમારે ત્યાં ભારતમાં બધા જનેવું પહેરે છે? તો કે ના, ખાલી બ્રાહ્મણો. તો કે છે કેમ ખાલી બ્રાહ્મણો? તો કે અમે લોકો શ્રેષ્ઠ છીએ એટલા માટે. તો કેમ શ્રેષ્ઠ છો? તો કે અમે ભગવાનના એ છે એમ. તો કે તમે એવું તો શું કર્યું છે કે તમે ભગવાનના છો? કે ના, અમે શ્રેષ્ઠ જ છીએ એમ. એ કહે છે કે તમે શ્રેષ્ઠ કેમ છો? શું તમે કોઈ કોમ્પ્યુટર, સુપર કોમ્પ્યુટર બનાવ્યું છે કે તમે શ્રેષ્ઠ છો? કે તમારા વડવાએ કોઈ એવી વસ્તુ કંઈ કરી છે કે તમે શ્રેષ્ઠ છો? એવું પૂછે છે, કન્વર્સેશન છે બંને વચ્ચેનું. એ ભાઈ જવાબ આપી શકતો નથી. જો આપણે એવું માનીએ કે જ્યારે ખાલી બ્રાહ્મણો ભણતા, બ્રાહ્મણો ભણાવતા, ક્ષત્રિયો લડતા, રાજ કરતા, વૈશ્યો જે છે એ ખાલી વેપાર કરતા, અને શુદ્રો જે છે, શુદ્રોમાં એસટી એસસી ઓબીસી બધા આવે છે. હું તમને કહી દઉં, એસટી એસસી ઓબીસી શુદ્રોમાં બધા આવે છે. જો ઓબીસી ને એવું ભ્રમ હોય, જો પ્રેમ તો કોઈના હાથમાં નથી ને, તો નિર્દોષ છે સાહેબ. કોઈ છોકરીને જોઈને કોઈ છોકરીને પ્રેમ થઈ શકે છે, પણ તમે ઉત્તર ભારતમાં જતા ઓનર કિલિંગ થાય છે. એના ઉપર સંખ્યાબંધ ફિલ્મો બની છે બોલિવૂડમાં. ઓનર કિલિંગ થાય છે, ખાપ પંચાયતો છે, જે છોકરીઓને મારી નાખે છે સાહેબ ઘરના. કેમ? કારણ કે તે અમારા કરતા નીચી કાસ્ટને કઈ રીતે તે પ્રેમ કરી લીધી, અથવા એ છોકરાને સાહેબ મારી નાખે છે. એ હકીકત છે. આજ બી સમાજ, આજે આધુનિક ભારતમાં જ્યારે ભારત વિશ્વગુરુ બની રહ્યો છે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમમાં, મોદીજી પહેલા જનરલમાં આવતા તો પછી ઓબીસીમાં આવવા માંડ્યા છે. એમણે જાતે બધું પોતાની કાસ્ટને ઓબીસીમાં રિફાઇન કરી લીધી છે, લઈ ગયા છે. બહુ બ્રેન વાળા કહેવાય ની. ઓબીસી સંખ્યા વધારે છે. જો અત્યારે પણ સૌથી વધારે વોટ જે છે ભારતીય જનતા પાર્ટીને ઓબીસી આપે છે. પણ ઓબીસીના જે લોકો વિરોધ કરી રહ્યા છે આનો, હું વ્યક્તિગત માનું છું કે એ લોકો બહુ મોટી ભૂલ કરી રહ્યા છે.
તમે કદાચ તમે લાભ ન લીધો, હું બી લાભ નહીં લીધો, યુપી તો અહીંયા જનરલ કાસ્ટમાં આવું છું, હું બી ઓબીસી નો લાભ નથી લીધો, મતલબ વિરોધ કરું ભાઈ, જેને લાભ મળે, સંવિધાને જેમને રિઝર્વેશન નું લાભ આપ્યું છે એને લાભ મળવું જોઈએ. હું વ્યક્તિગત કાસ્ટિઝમ એન્ડ કરવાની વાત નહીં કરતા, એ જ હું કહું છું. મૂળ શું છે આ તમામ ઘટનાક્રમનું? કે જાતિવાદ કાસ્ટિઝમ. થાય છે. ભાઈ જે દિવસે રોટી બેટીનું સંબંધ થશે, મારા એક સાહેબ હતા रामकिशोर जी, ये मानता है बात, ये कहता कि जिस दिन रोटी बेटी का संबंध होने लगेगा तमाम कास्ट में, उस दिन अब आरक्षण खत्म करने की बात करेंगे तो एसटी भी आपकी मदद करेगा, एससी भी आपकी मदद करेगा और ओबीसी भी आपकी मदद करेगा, सब एक साथ खड़े होंगे. भैया अब नहीं है हमारे बीच में कोई. સર હવે તો ઈડબ્લ્યુએસ બી તો ચાલુ થયું છે ને? છે જ ને, એ ચૂપકેથી લાવેલું, સવર્ણો માટે ચૂપકેથી લાવેલું આ રિઝર્વેશન છે. અને એમને તમે ભલે કહો. લાવ્યા કે સવર્ણોમાં પણ કોઈ હા ભાઈ, ગરીબ છે ગરીબ છે, હા. તો એને બી મળે, તો પહેલા વાંધો શું છે? ભાઈ વાંધો એ જ છે હમ કે એસટી એસસી ઓબીસી મળીને કાઢ ઉઠીને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉખેડી ફેંકશે. અને ચહેરો અત્યારે અભિજીત દીપકે બન્યા છે. એ અભિજીત દીપકેને એક ડિસ્ક્રેડિટ કરવા માટે, આખી મુવમેન્ટ ડિસ્ક્રેડિટ કરવા માટે, એક વ્યક્તિ, એક હા, એક આખું આંદોલનને ડિસ્ક્રેડિટ કરવા માટે, એને ખતમ કરવા માટે, એને વહેંચવા માટે આ આખું ષડયંત્ર છે. અને હવે E20 જે છે એનું શું કહેશો? જો. ઇથેનોલ નું. જો ઇથેનોલ, અત્યારે અમારા એક મિત્ર છે કોંગ્રેસના, એમનું નામ છે રાજેશભાઈ સોની, ખૂબ સારા મિત્ર છે. અત્યારે અભિયાન ચલાવી રહ્યા છે, ખબર છે, પેટ્રોલ પંપ ઉપર જાય છે, વિડિયો જોયો. પેલો સાઠા લઈને જાય છે, શેડુન પૂછે છે, તો લોકો કે છે કે ના ખરાબ થયું છે. દિલ્હીની અંદર કેજરીવાલ ગયા હતા તમામ પેટ્રોલ પંપ પર, અને જે વાહનો એમની પાસે ગેરેજ પાસે કે છે અમારી ગાડીઓ ખરાબ થઈ છે, અમારી વાહનો જે છે હવે એવરેજ નથી આપતા, જેની જે ગાડીની આવરદા 20 વર્ષ હતી હવે 5-7-10 વર્ષમાં ખતમ થઈ રહી છે. સમજો કેમ? તમારે શેરડીનો રસ નાખીને વેચવું જ કેમ છે? પણ એમના દીકરાની કંપની છે, ફાયદો ના કરાવે બિચારા? તો અમને કેવું જોઈએ ખુલીને આવીને કે ભાઈ મારા દીકરાની કંપની છે, લો ને યાર, ક્યાં વાંધો છે તમને? હું તો કહી દઉં કે ભાઈ મારો છોકરો છે ઉજ્જવલ, એને કંપની ખોલી છે, ચલાવો ને યાર, તમે આટલું ના ચલાવો દેશ હિતમાં, મને કરોડપતિ ના બનવા દો. ખાલી કે અદાણીને તમારે કરોડપતિ બનવા, નીતિન ગડકરીને તો કરોડપતિ બનવાનો અધિકાર છે ને? સાહેબ નથી અધિકાર એમને આવી રીતે. બેમાંથી તમને શું લાગે છે કયું આંદોલન હવે જોર પકડશે? E20 ચાલશે કે આરક્ષણ હટાવો? જો આરક્ષણ હટાવો વાળું ચલાવવામાં આવશે. કેમ? કારણ કે એ સત્તા પ્રાયોજિત છે. E20 સાઈડમાં હટી જશે. આના માટે જ આવ્યું છે, તમામ મુદ્દાઓને ડાયવર્ટ કરવા માટે જ આવ્યું છે, અને ભાગલા પડવા તો ગાયબ થઈ ગયો. તમે વિચાર કરો, કોણ કઈ ચેનલ વાળું ચર્ચા કરે છે કે રામ મંદિરમાં શું થયું અત્યારે? કોઈ નથી કરતો. આ બધી મુદ્દાઓને ધ્યાન ડાયવર્ટ કરવાનું છે. એમને ખબર હતી કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં લઈશું તો જે સોશિયલ મીડિયામાં ઉડતો ગ્રાફ હતો ને, ડાઉન તળિયે થઈ ગયું છે. તમને કહું, વડાપ્રધાન નરેન્દ્ર, એટલે તો હેલો ફ્રેન્ડ્સ આમ કેમ કરવા આવી ગયા. પણ તમે જ્યારે એમણે વિડીયો બનાવ્યો એની સાથે પેરેલલ લોકોએ બી વિડીયો બનાવ્યો કે અમે તમારા ફ્રેન્ડ્સ નથી, આ તો વી આર નોટ યોર ફ્રેન્ડ્સ, મેનિપ્યુલેટિવ ફ્રેન્ડ છે. હા, એવું કીધું યાર, મને તો મજા આવી ગઈ અંદરથી. गोश्त करने के बाद फ्रेंड बनता है, ये वाला स्लैंग्स हाँ, क्यों है भयंकर, कैसा ऐसा करता है, कैसा फ्रेंड्स है ये, पहले मारता है फिर बोलता है वी आर फ्रेंड्स. એટલે મૂળ વસ્તુ એ છે નિરાલી, હું વ્યક્તિગત હજુ બી તમને માનું છું, તમે જે મુદ્દો પાડ્યો એ કે પહેલા તમે જાતિવાદ ખતમ કરો. કાલ ઉઠીને નહીં, વચ્ચે અહીંયા પાટીદારો એવું ચલાવતું, પાટીદારની દીકરી પાટીદારમાં શું ચલાવ્યું, પાટીદાર. એવી જ રીતે બ્રાહ્મણો પોતાની રીતે, બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણમાં, એવી રીતે તમે કહો કે ક્ષત્રિયની દીકરી ક્ષત્રિયમાં. ચલો ઠીક છે, ઓકે, તો પછી રિઝર્વેશન રહેવા દો ને ભાઈ. જો તમારે પાટીદાર જ રહેવું છે, તમારે ભારતીય નહીં બનવું સારું, સમજો, તમારે કન્ઝર્વેટિવ ભારતીય બનવું છે, પાછું તમારે વિશ્વગુરુએ બનવું છે. જેડી વેન્સ એ ભારતના જમાઈ છે, એમની વાઇફ છે મૂળ ભારતીય છે, તો કેવી રીતે તમે જેડી વેન્સને સ્વીકાર લીધું કે અમારો જમાઈ છે, અમારો જમાઈ છે? શું કે જમાઈ જેડી વેન્સ ક્રિશ્ચિયન? વિચાર કરો, ટ્રમ્પની સરકારમાં છે ને. હા, બરો. તમને ખ્યાલ હોય તો ઋષિ સુનક, બરાબર, ઋષિ નારાયણ મૂર્તિની દીકરી હતી એમની વાઈફ, અમારો કે જમાઈ છે, યુકે નો એ અમારો જમાઈ છે, પ્રાઇમ મિનિસ્ટર જમાઈ છે. અલ્લાહ યાર, શું છે? પછી તુલસી ગબ્બાર્ડ કે અમારી દીકરી છે. અલ્લાહ ભાઈ, એ લોકો ક્રિશ્ચિયન ધર્મ પાળે છે અને એ લોકો માટે અમેરિકન ફર્સ્ટ, પોતાનો દેશ ફર્સ્ટ હોય છે. તમારા માટે તમારી જાતિ ફર્સ્ટ છે, એટલા માટે એ લોકો વિશ્વમાં નંબર 1 છે, યુકે, ઓર એ લોકો કરી શક્યા અમેરિકા, અને તમે હજુ બી
ઘંટડી વગાડો અને એટલા માટે ઇન્ડિયન અને ઓરિજિન રામ મંદિરનો ચંદો ચોરી કરો. બીજો સવાલ એ છે કે પેપર લીક થયું હવે ધર્મેન્દ્ર ગુજરાતમાં. પ્રધાને તો રાજીનામું આપી દીધા, રીવાબા અને પ્રદ્યુમન વાજાએ આપવું જોઈએ. ગુજરાતમાં થાય છે leak. ચલો આપણે જ્યારે- movement ચલાવીએ. જ્યારે નિરાલીએ સમાચાર આવ્યા સવારમાં વાંચ્યા ને હું તો ખરું મૂળો આવ્યો તો તમને હા. ખ્યાલ હોય. ઉઠતાની સાથે મોજો ને એટલી હસી આવી ને હું સાલા સર મુંડાથી ઓલે પડે. હિન્દીમાં કહેવત છે. પણ કોઈ ચેનલ ની તાકાત નથી હે કે રીવાબાનું કોઈ નહીં રાજીનામું સાહેબ, માંગે. કેવી રીતે ચલાવી શકે સાહેબ? આ બધા ગોદી મીડિયા છે. જો ના ચલાવે તો ગોદી મીડિયા. ભાઈ કોઈ તો નિયુક્તિ હોય યાર. તમે માંગો તો ખરા રિઝાઇન. પણ બધા ગોદી છે તમે તો કીધું. કોઈ ના માને સાહેબ. મને તો હસી આવી ગઈ. મને તો ગુજરાતની જનતા પર બી ગુસ્સો આવે છે. જો ગુજરાતની જનતા હજુ બી માનસિક રીતે તૈયાર નથી ભાજપને છોડવા માટે. હું તમને કહી દઉં. કેમ કે આટલું બધું થાય છે ને તો બી કોઈ બોલતું નહીં. એમાં કેવું- ગાંધીજી અને સરદાર પટેલ ને બધા આઈના હતા, એ લોકો ઉપરથી જોતા હશે જો. તો શરમ કરતા હશે કે શું છે આ લોકો માટે આપણે આઝાદી લીધી હતી. એમને ખબર હોત ને સાહેબ તો આઝાદી જ ના અપાવત. કે આવા લોકો માટે. હા, આવા ગુજરાતીઓ માટે આપણે અપાઈએ આવે છે. જે લોકો પોતાના અધિકાર માટે બી ના બોલી શકે. આપણને થાય ને કે પોતાના અધિકાર માટે તો ખેડૂતો બોલો યાર. વિશે આટલું બધું થાય તો બી કોઈ તમે વિચાર બોલતું કરો, ખેડૂતોનું આંદોલન હું જોઉં છું તે લોકો એવું કે છે હજુ બી કે અમારું સત્તા બદલવા અમારો ઉદ્દેશ્ય નથી, અમે મોદીના દુશ્મન નથી, અમે કોઈ પક્ષના દુશ્મન નથી, અમે તો અમારું ખાલી એ જોઈએ છે, વળતર જોઈએ છે. વિચાર કરો ભાઈ, વળતર ક્યારે મળશે? આ સરકાર માની જ નથી રહી તમારી વાત. સત્તા તો બદલવાની વાત કરવી પડશે ને તમારે. તો ડરશે. આ લોકોએ શું કીધું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ને તો તો PM મોદીજીનું. તમે અહીંયા કહો કે જો કૃષિ મંત્રી રાજીનામું નહીં આપે, જો તો રીવાબાઈ ભૂપેન્દ્રભાઈ રાજીનામું તો ભૂપેન્દ્રભાઈ આપે. ભૂપેન્દ્રભાઈ નહીં આપે તો અમે સત્તા પર પરિવર્તન કરી દઈશું. તો એ લોકો ડરશે. તો ડરશે યાર. પણ આ બાકી યાર કોઈ ડરવાના જ નથી. અને સાહેબ અત્યાર સુધી 32 થી વધુ પેપર લીક થયા છે. અને આની અંદર શું થયું કે પેપર લીક નથી થયું, પણ જે 12 પ્રશ્નો હતા એમાંથી 11 પ્રશ્નો વોટ્સએપ પર વાયરલ થઈ ગયા. એટલે પેપર ને એટલે આવું એટલે ટ્રિક બદલી, Trick બદલી. રીત બદલી. leak એટલે કરવાની. ભાજપના મારા સજ્જન મિત્ર છે, એમનું નામ પણ અનિલ પટેલ છે. એ બિચારા બાઇટ આપવા માટે આયા. અચ્છા, આજે આપણે રીલ બનાવી હા, એમની. એમણે એવું કીધું કે ભાઈ રાજનીતિ નહીં કરવાની. અલ્યા ભાઈ, તો તમે શું કરતા હતા વિપક્ષમાં રહીને? એમાં કેવું કે અમે જે બી કરીએ તમારે નહીં કરવાનું. એવું છે નહીં. હમ કરે તો લીલા, આપ કરે તો કેરેક્ટર ઢીલા, એવું છે. સાસુ સવેરી જાય ને વહુને હા, બસ, બસ, કે તારે બસ, નહીં કરવાનું, હું ભલે જાઉં. બસ હું કરું. આખી વસ્તુ આવી છે કે રાજનીતિ નહીં કરવાની. એટલે ભાઈ તો શું કરવાનું? કઈ નહીં, મારા- બેસું રહેવાનું. ભાઈ, મારું બી અનિલ પટેલ સાહેબ થી સવાલ છે. ખૂબ સિનિયર છે, મારા મિત્ર બી છે, પણ મને પૂછવું પડે કે તો શું કરીએ? રાજનીતિ નહીં કરીએ તો? બેસી રહેવાનું ચૂપચાપ, હા, જોયા કરવાનું, જોયા કરવાનું. પિક્ચર જોવાનું. મોદી ચાલીસા વાંચ્યા કરવાનું. આપણે વાંચતા નથી એટલે તો તકલીફ. એટલે તો આપણી પેજ આ લોકો બેન કરે છે. જી. હવે છેલ્લો સવાલ છે હમ. ખેડૂત આંદોલનને લઈને. હમ. તમે તો કાલે સુરેન્દ્રનગરે ગયા હતા, હમ. શું થશે હવે આગળ? જો હજુ પાર્ટ 3 આ લોકો ચલાવી રહ્યા છે. પણ પાર્ટ એટલું 3 એક્ટિવ મતલબ પ્રો નથી. ના, એવું નથી. હજુ બી હું તમને વાત કહી દઉં, સરકાર આ લોકોને કહેવાય ને કે ખૂબ ગંભીરતાથી નથી લઈ રહી. પણ મેં ક્યાંય સાંભળ્યું નહીં આંદોલન વિશે. ટીવી સમાચાર ક્યાંય નથી જોયું. કદાચ મારે ગ્રાઉન્ડ પર જવું પડશે. ટીવી વાળા નથી બતાવી રહ્યા. એક્ઝેક્ટલી હું તમને એ પૂછવા માંગુ છું. ટીવી વાળા નથી બતાવી રહ્યા. અને કેટલાક સોશિયલ મીડિયા બી ઇન્ફ્લુએન્સરો છે ને અત્યારે, જે સોશિયલ બરાબર, એ તો બધા મીડિયા વેચાયેલા છે, પ્રો મોદી છે. હા, અને નહીં કેટલાક જેને સારા આપણે ગણીએ છીએ એ લોકો બી નથી મોકલતા. કેમ? બધા પર પ્રેશર છે સર. પ્રેશર તો છે, પણ ત્યાં જવું પડે. મહેનત. કાલે અમે કેવી રીતે ગયા સાહેબ? છકડામાં ગયા, ટ્રકમાં ગયા, રિક્ષામાં લબડીને ગયા. હા, વરસાદ આટલું હતું, પલળતા ગયા, ત્યાં ગયા, કવરેજ કર્યું, ત્યાંથી બીજી જગ્યાએ. જો તમને કહું, મને તો હું ધન્ય થઈ ગયો તમને કઈ ઘટનાક્રમમાં. કાલે હું કુંતલપુર ગયો. માતા કુંતી 5-6 પાંડવો જે હતા, તમે કીધું 6 પાંડવો, કર્ણ બી તો એમાં જ હતો ને, સમજો. એમના માતાનો જન્મ સાહેબ ગુજરાતમાં છે ને કોઈને ખબર નથી. અચ્છા, હા, મને હાલ ખબર પડી. કુંતલપુર એમના ગામથી છે, એમનો જન્મ છે, ત્યાં મંદિર છે. મતલબ એ ગુજરાતી હતા. હા, ગુજરાતી હતા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતી. જે કૃષ્ણે આટલું મોટું આપ્યું કે ભાઈ 5 પાંડવોથી આખી કૌરવની સેનાને હરાવી દીધું. જેના પુત્રો સાહેબ એક આદર્શ હતા, જે ન્યાય માટે લડ્યા, જેઓ પોતાના અધિકાર માટે લડ્યા, જે આપ્યું કે ભાઈ જયારે યુદ્ધ કરવાની હોય ન્યાય માટે તમે લડી લો, પોતાના હોય તો પણ. પોતાના હોય તો પણ. એ જગ્યાએ સભા હતી અને ત્યાંથી કીધું કે ભલે ભાજપ વાળા આપણા હોય પણ અમે બદલી નાખીશું. બદલે ત્યારે ખબર હવે 27 ખેડૂતો કાલે એવા. મને તો અચાનક શું થયું ખબર છે? એક યુવાને અચાનક કીધું કે જનરલ ડાયર ને બી બધી ડિઝાઇન લઈ લો. એટલે કોણ છે અચાનક? તો કે અમિત શાહ છે કે.
જનરલ ડાયર. હા એવું કીધું. એટલે મને તો અચાનક કેમ અચાનક આવું થયું તમને કે હા કે એ જો અમારી બહેનોને મરાવડાવે છે એવું બધું કરે છે. મેં કીધું પણ અહીંયા તો હરસંઘ છે કે એ બધું તો કે કઠપૂતળીઓ છે કે આપણા કે રબર સ્ટેમ્પ છે. હા એવું કીધું. હમ. સીધી રીતે નિરાલી મને શોક થયો કે લોકો સમજે છે બધી વાતો. બધા સમજે છે તો કરતા કેમ નથી હવે voting કરશે. time? જો આ લોકો સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ સુધી રાહ જોતા હતા હમ. કે આ લોકો કંઈક કરશે પણ સરકારે કંઈ કર્યું નથી. આ લોકો એક ફેઝ 1 ફેઝ 2 માં ઉપવાસ કરી જોયું. સરકારને નહીં ફરક પડે તમે ભૂખ્યા મરી જશો ને તો એમને કોઈ ફરક નહીં પડે. પણ હવે ફરક પડશે. હું તમને કોઈ જે રીતે ગામે ગામ બધી વસ્તુ થઈ રહી છે ને તમે જો આજે સુરેન્દ્રનગરમાં એ લોકોએ જ્યાંથી 1-1.5 કિલોમીટરનું પેલા યાત્રાનું બનાવ્યું હતું પછી કહ્યું ના તમે ખાલી મેળા સ્થળે જાઓ ત્યાંથી સભા કરીને તમે જાઓ એટલે સ્થળ બદલ્યું. સરકારને આઈબીન રિપોર્ટ મળે જ છે અહીંયાથી એ મળે જ છે ને નીચેથી એ. ભાઈ એટલા માટે તો કહીએ કે જો હજુ ઉપર હું અપીલ કરી દઉં છું કે સરકારના લોકો ભાજપના લોકો આઈબીના લોકો સાયબર સેલ એ તમામ લોકો અમારા પર વોચ રાખે છે. અમારી ચેનલ ઉપર વોચ રાખે છે અને જરૂર પડે અમારા વિડીયો ઉડાડે છે. જરૂર પડે અમારા પેજ પણ ઉડાડી દેશે અને અમને બી નથી ખબર. હું તમને કહી દઉં ક્યારે અમારું પેજ ઉડશે પણ તમારા લોકોનું અમારા દર્શકોનું અમારા ખેડૂતોનું ખૂબ પ્રેમ મળે છે. એના અમે ખૂબ ખૂબ આભારી પણ છીએ. પણ અમે ક્રાઉડ ફંડિંગ કરીએ છીએ. જો અમારા નંબરો નીચે ફ્લેશ થાય છે કયા ઉપર તમારે ક્રાઉડ ફંડિંગ કરવું જો તમે ફોન કરશો તે પણ સમજાવી દઈશું અને રીલ્સ પણ અમે બનાવી છે અને એ અમારા રીલ્સમાં તમે જઈને એ સ્કેનર છે એના ઉપર પણ તમે ક્રાઉડ ફંડિંગ કરીશું જે તમારે ઠીક લાગે. કારણ કે અમે અમારું કામ કરી રહ્યા છે તમારા માટે બોલી રહ્યા છે. તમારા માટે કોઈ મીડિયા નથી બોલી રહ્યું દેખાય છે. જો તમને લાગતું હોય કે તમારા માટે કોઈ મીડિયા બોલે તો ખૂબ સારી વાત છે પણ જો કોઈ ના બોલે ને અમે બોલી રહ્યા છીએ એને જોખમ લઈને ને નીચે જ હોય છે. જોખમ લઈને અમે તમારા માટે બોલી રહ્યા છીએ. થોડી જો આર્થિક સહયોગ તમે કરશો તો અમારું સ્ટાફનું મનોબળ તો વધશે પણ અમને દૂર દૂર જવાનું હોય છે. અમે તમને કીધું એ પ્રમાણે અમે વરસાદમાં જઈએ છીએ આ કરીએ છીએ તબિયત બી ખરાબ થાય છે. આજે મને તાવ છે અને અમારા જે સહયોગી અમારી જોડે આવે છે વૈભવ એને પણ આજે તેની તબિયત ખરાબ હતી કારણ કે એ રીતે થયું. તો આ તમામ વસ્તુઓ થોડી સરળતા થાય અમારા માટે એના માટે અમે તમને આર્થિક મદદ માંગીએ છીએ. એવું ના વિચારતા કે આ તો કંઈ ભીખ માંગવા લાગ્યા પણ એ અમારી આર્થિક જરૂરિયાત છે. અમે કંઈ કરોડપતિ થવા માંગતા નથી પણ અમારું સ્ટાફ ચાલે તમારો અવાજ અમે બનતા રહીએ અને સરકાર અમારા અવાજ ન દબાવી શકે એના માટે તમારી જોડે મદદ માંગીએ છીએ. જી સર તો અત્યાર માટે બસ આટલું જ. તમે આ તમામ મુદ્દે કમેન્ટ કરીને જણાવજો. ધન્યવાદ. ધન્યવાદ. સર થોડું કાસ્ટિઝમ વધારે ના મળે? ના મને એવું લાગે. શું બોલ્યો વધારે? જનરલ નોલેજ વિશે વધારે શું નેગેટિવ થયું? મને એવું લાગે.